નમસ્કાર મિત્રો, નૈઋત્યના ચોમાસા ઉપર અમારી સતત નજર છે. નૈઋત્યનું ચોમાસું ક્યારે પહોંચ્યું ને હવે આગળ નૈઋત્યનું ચોમાસું છે એ ક્યારે કેરળની અંદર પ્રવેશ કરશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલા હું આપને જણાવી દઉં. થોડા દિવસ પહેલા આપણે બીટી કપાસના સારા બિયારણનો એક વિડીયો મૂકેલો હતો. એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રો આ વિડીયો અંતમાં વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. ગુજરાતની અંદર અત્યારે ગરમી જેવો માહોલ છે, તાપમાન છે નોર્મલ નજીક છે, ઉકળાટ અને બફારો છે સતત વધી રહ્યા છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે. આ વચ્ચે કેરળની અંદર ચોમાસું ક્યારે પહોંચે એની રાહ જોવાઈ રહી છે. આમ તો સમય કરતા વહેલું પહોંચી રહ્યું છે, જેની અંદર જોવા જઈએ તો કેરળની અંદર આમ તો 2 ક્રાઇટેરિયા છે ફૂલફિલ થઈ ગયા કહેવાય, પણ એક ક્રાઇટેરિયો છે હજુ પૂર્ણ નથી થયો. આજે જ્યાં સુધી અમે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી આજે 26 મે 2026 અને સાંજના લગભગ 4-4:30 વાગ્યા સુધીનો સમય છે. ત્યાં સુધી અમે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી હજુ સરકારી એજન્સી એટલે કે હવામાન વિભાગ તરફથી કોઈ જાહેરાત નથી થઈ. આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. એનું કારણ છે કે અત્યારે ચોમાસું છે એ બંગાળની ખાડીમાં પણ ઘણું બધું આગળ વધ્યું છે અને અત્યારે અરબ સાગરમાં પશ્ચિમ પાંખ છે આગળ નીકળી ચૂકી છે. અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં જોઈએ તો ઘણી આગળ આવી ચૂકી છે, છતાં પણ હજી કેરળની અંદર ચોમાસાની જાહેરાત થઈ નથી. આમ જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસાની અંદર જે વરસાદ પડવો જોઈએ, અમે થોડા દિવસ પહેલા એક વિડીયોની અંદર માહિતી આપી હતી કે કેરળની અંદર 14માંથી 50% કરતાં વધારે સેન્ટરની અંદર સતત 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડવો જોઈએ. જો કે કેરળની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, એટલે એ જે ક્રાઇટેરિયો પ્રથમ ક્રાઇટેરિયો હોય એ ફૂલફિલ થઈ ચૂક્યો છે. બીજો ક્રાઇટેરિયો હોય છે પવનની દિશા અને ઝડપ. પવનની દિશા કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાના પવન હોવા જોઈએ અને પવનની ઝડપ છે એ 35 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. એ થોડીક ઘટી રહી છે. અત્યારે લગભગ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ત્યાં ચાલી રહ્યો છે. ત્રીજો ક્રાઇટેરિયો હોય છે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે ને એનું રિફ્લેક્શન થતું હોય છે, એ રિફ્લેક્શન પણ ઘટવું જોઈએ. તો અત્યારે કેરળના જે દરિયાકાંઠે જે 14 સ્ટેશન છે એના ઉપર જે વરસાદ તો પડી રહ્યો છે, સાથે સાથે વરસાદના કારણે ત્યાં OLR છે જે રિફ્લેક્શન છે એ પણ ઘટ્યું છે. એ ક્રાઇટેરિયો પણ ફૂલફિલ થઈ ગયો છે. માત્ર હવે કોઈ ક્રાઇટેરિયો બાકી હોય તો એ છે પવનની ઝડપ. પવન છે પશ્ચિમ દિશાનો છે પણ ગતિ થોડી ઘટી રહી છે. આવતીકાલે સાંજ સુધીમાં ગમે ત્યારે જો પવનની ઝડપ છે કેરળના દરિયાકાંઠે 35 કિલોમીટર પહોંચી જશે ત્યારે ગમે ત્યારે ત્યાં ચોમાસાની જાહેરાત છે થઈ શકે છે. એટલે કેરળની અંદર હવે ચોમાસું છે એ લગભગ આવનારા 24 કલાકની અંદર ગમે ત્યારે જાહેરાત થાય તેવી પૂરી શક્યતાઓ છે. જોકે આ સંપૂર્ણ જાહેરાત કરવાનો અધિકાર છે એ હવામાન વિભાગ એટલે કે સરકારી એજન્સી પાસે છે. કદાચ આ તમામ ક્રાઇટેરિયા પૂર્ણ થઈ ગયા હોય, આપણે જાણતા હોય, છતાં પણ જ્યાં સુધી હવામાન વિભાગ જાહેરાત ન કરે ત્યાં સુધી આપણે એને માન્ય ગણવામાં આવતું નથી, કેમ કે એ તમામ અધિકારો છે એ સરકારી એજન્સી પાસે છે. પણ એટલું ચોક્કસથી કહી શકાય કે 24 કલાકની અંદર ચોમાસાની જાહેરાત થઈ શકે એવા તમામ પરિબળો છે અત્યારે ત્યાં સક્રિય થઈ ગયા છે. એટલે સરકાર છે કદાચ સરકારી એજન્સી છે હવામાન વિભાગ છે એ લગભગ 24 કલાકની અંદર ગમે ત્યારે કેરળમાં ચોમાસું પ્રવેશ કર્યું એની જાહેરાત કરી શકે છે. જો આ ચોમાસું છે એ 24 કલાકની અંદર ત્યાં પ્રવેશ કર્યું એની જાહેરાત થઈ જાય તો એટલું માની શકાય કે ચોમાસું છે નિયત સમય કરતાં 4-5 દિવસ વહેલું કેરળની અંદર પ્રવેશ કર્યું છે. અને આ ઘણા સમયથી આપણું એક અનુમાન પણ હતું કે સમય કરતાં ચોમાસું વહેલું પ્રવેશ કરશે, એમ વહેલું પ્રવેશ છે એની જાહેરાત થઈ શકે છે. જોકે ચોમાસું કેરળની અંદર વહેલું પ્રવેશ કરશે પણ ગુજરાતની અંદર એના નિયત સમયે પ્રવેશ કરશે, જેને અમે વારંવાર અપીલ કરી રહ્યા છે. સાથે મહત્વનું એ છે કે અરબ સાગરની અંદર એનો પશ્ચિમ છેડો છે એ ખૂબ મજબૂત છે અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. હવે આ ચોમાસા ઉપર શું થાય છે એના ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને સતત એના વિશે અમે આપ સુધી અપડેટ પહોંચાડતા રહેશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે કપાસના બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.